वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री ठाकुर जी महाराजाय श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुर जी महाराजनी जय, श्री हरि कृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 23 कविश्वर दलपत रामजी रचित आ ग्रंथ में वर्णी मुकुंद ब्रह्मचारी महाराज दादा खाचर ने सुंदर मजानी कथानु श्रवण करावे छे। अध्याय में 40 ચોપાઈ સુધીની કથા સાંભળી હતી। આગળ સાંભળીએ શ્રી હરિએ દ્રષ્ટિ માત્રથી અસુરોનો નાશ કર્યો। हरि को 11 वर्ष भये हूँ, तब मिली असुर बहुत आए हूँ। काजर सम काया बहु क्रूरा, पापी क्रोध से भरपूरा। चिबुक पुनि सिर पर बहु केशा, आयुध धर द्रग लाल विशेषा। जम किंकर जैसे विकराला, को कर खड़गरु कऊ कर भाला। हरि को 11 वर्ष भये हूँ, तब मिली असुर बहुत आयेऊ। પછી જ્યારે શ્રી હરિના 11 વર્ષ પૂરા થયા, 11 વર્ષ ચાલે છે, ત્યારે ઘણા અસુરો મળીને ઘનશ્યામને મારવાના ઈરાદાથી આવ્યા। બધાય કાજળ જેવા કાળા અને મહાક્રૂર હતા, ક્રોધથી વ્યાપ્ત અને અતિ પાપી હતા। અસુરોને મોટી દાઢી ને માથે મોટા વાળ હતા। તેમની આંખો લાલ ઘૂમ હતી। એમના હાથમાં આયુધો હતા અને એમાં કોઈકના હાથમાં તલવાર ને કોઈકના હાથમાં ભાલા। તેથી તેઓ સાક્ષાત જમદૂત જેવા ભયંકર લાગતા હતા। ભગવાનને મારવા અયોધ્યામાં આવ્યા। છપૈયામાં મારવા આવ્યા, મર્યા નહીં તો કે હવે અયોધ્યામાં જઈએ। જે કોઈ મારવા આવ્યા, ભગવાને પોતાની એક વક્ર દ્રષ્ટિ કરી અને બાળી નાખ્યા। પણ અસુરો હશે એના સદભાગ્ય કે ભગવાનની દ્રષ્ટિમાં આવીને મરવાનો લાભ કોને મળે, એટલા એના ભાગ કહેવાય। બાકી દુનિયા તો કેટલી મારે છે, આમને મારી નાખે।
જીવતા મારી નાખે. અને જ્યારે આને કંઈક હવે એવું જય વિજય જેવું પુણ્ય હશે કંઈક કે ભગવાનના હાથે મરવાનું લખ્યું હોય, કોઈ પણ ભાવે ભગવાનને ભજે છે ત્યારે ભગવાન એનો ઉદ્ધાર કરે છે. સ્નેહ ભાવે, મિત્ર ભાવે, પુત્ર ભાવે, પતિ ભાવે કે શત્રુ ભાવે, કોઈ પણ ભાવે ભજી. જ્યારે પણ આમ તો વધારે જય અને વિજયને જ્યારે શનકાદિકોનો શાપ થયો ભગવાનના વૈકુંઠ ધામમાં, દરવાજે ઊભા હતા જય વિજય પાર્ષદ ભગવાનના. શનકાદિક મુનિઓ આવ્યા, અંદર દર્શન માટે જવાનું હતું, બંને જણાએ રોક્યા. શનકાદિક તો 4 છે, 5-5 વર્ષની ઉંમર છે, બાળક છે, ખાલી કોપીન ભર એમના મુઘાળા શરીરે જાય છે. જય વિજયને ક્રોધ ચડ્યો છે, થોડી તો મશ્કરી કરી એની, મશ્કરી કરી આમનમ અને વૈકુંઠમાં જાઉં છે, જાઓ જાઓ, ભાગો ભાગો, અહીંથી જાઓ, જાઓ રમો ગલીઓમાં. આપણે એવું જ કે નાના છોકરા શું કહીએ, લે 2 રૂપિયા ચોકલેટ ખાજે, કુરકુરિયા ખાજે, જા ભાઈ રમ. પણ ન જાને કિસ રૂપ में नारायण मिल जाए, કોને ખબર હોય ભાઈ. હા, આમ તો જો કે બાળકનું બહુ અપમાન નહીં કરવું જોઈએ, કારણ કે બાળક છે ને, એક તો પ્રેમ છે ને એની ભાષા છે. કઈ ભાષા છે? પ્રેમ ભાષા છે. જ્યાં જ્યાં બધા બાળકોમાં સફળ ગયા ને એ પ્રેમની ભાષાથી જ સફળ ગયા છે. હુંકારોન ટુકારોન ડારોન ધોલ ને ધપાટ એનાથી કોઈ સફળ ગયું નથી. ઠીક છે, જીવ છે, નાની મોટી ભૂલ કરે, વિશાળ દિલ રાખી અને જતું કરે, અને થોડુંક કંઈક એને માર્ગદર્શન, થોડી શિક્ષા કરવી એ પિતાનો ધર્મ છે, એ ગુરુનો ધર્મ છે. પણ અત્યારના સમય પ્રમાણે જેટલો પ્રેમથી રહે, એની સાથે મિત્રતા રાખીને કરો એટલો જ તમારી પાસે રહે. માને ખરો. તો આને તો ડાયરેક્ટ મશ્કરી કરી કે આ છોકરાઓ નાના એટલે શું, બે જાઓ. અરે પણ અમારે ભગવાનના દર્શને અહીં સુધી આવ્યા ને પાછો ધક્કો થાય એમને જઈએ એ તો નહીં હાલે. અને ન કહેવાના વેણ કીધા. સનકાદિકે શ્રાપ દીધો કે તમે ભગવાનને દરવાજે આવા, અહીં રહેવાને લાયક જ નથી, જાઓ. આ વાત તો સાચી છે. હા, ભગવાનને દરવાજે બેવાને લાયક બનવું પડે આવતી પહેલા. જી આવે તે એમ નો ચાલે. નહીતર મંદિરની, સંસ્થાની, ભગવાનના દ્વારની કિંમત ઘટી જાય લોકોમાં. કોઈ ઊંચી કંપની હોય ને, સારી ડાયમંડની હોય કે કાપડની હોય કે કોઈ પણ વસ્તુ મટીરિયલ બનાવતી હોય, એના માણસો પરથી એની ક્રેડિટ થતી હોય છે. એની પ્લાનિંગ અને એનું ટાઈમ ટેબલ એના ઉપરથી, એની રહેણી કહેણી ઉપરથી કે એના વિવેક દ્રષ્ટિથી, આવો કેમ છો, મજામાં, આ તે બોલા ચાલી, આ તે માણસો એવા હોય તો બધાને આવવાનું મન થાય. પણ જે આવે એ વળક્યું ભરે. આપણને એમ થાય કે અહીંયા તોય પર 4 તો કૂતરા બાંધતા જ હોય 2 બાજુ, એના કરતા આ વહમાં સમજાય ને. ભાઈ ફરી વાર કોઈ ત્યાં કામે ન જાય, જોવાય ન જાય અને ખરાબ ક્રેડિટ લઈને જાય. એટલે ભગવાન, જો એ કંપનીમાં આવું હોય તો ભગવાનને દરવાજે તો બહુ વિવેકી જોઈએ, બહુ ભક્તિવાળા જોઈએ, બહુ નિર્માની જોઈએ. સાચું ને? હાલે જેવા તેવા ન હાલે. ભગવાનને દરવાજે બેઠા હતા એને આવો અવિવેક કર્યો, પછી પેલાની કમાન છટકી, ભગવાનની ઈચ્છા એ શકાય, શાપ દઈ દીધો, ભગવાનને દ્વારે બેસવાને લાયક નથી, ભાગો, જાઓ તમે મૃત્યુ લોકમાં રાક્ષસ થઈ જાઓ. લ્યો, પછી બહુ પસ્તાવો થયો. ભગવાન પણ દોડીને આવ્યા, ભગવાનના પગમાં પડી ગયા, પ્રભુ ક્ષમા. ભગવાન કે પણ મેં તો કાંઈ કર્યું નથી, તમે મારું કાંઈ કર્યું નથી, મારી ક્ષમા હું લેવા માગો છો? ત્યારે કે આ તમારા સાધુને રોક્યા અને તમારા સાધુએ
મને શાપ આપી દીધો છે. તો કે મારા સાધુનો શાપ કદી મિથ્યા નહીં થાય. મારા સાધુનો શાપ કદી મિથ્યા નહીં થાય. અને ખરેખર સાચી વાત છે. સાધુની વાણીને ભગવાને શાપ આપ્યો કે જાઓ તમારો શાપ નહીં લાગે. પણ એ ભગવાનની વાણીને ભગવાનને શાપ કોઈ નથી આપ્યો. એટલે એ પોતાના સાધુનું અપમાન કરનારા હોય એનું વેર કોણ વાળે? ભગવાનના સાધુનું કોઈ અપમાન કર્યું હોય એનો બદલો કોણ વાળે? વાળી જ લે ને, મૂકે નહીં કોઈને. તો મૂકે નહીં. હા, બુરું તો ન કરાય ને. પણ ભગવાનના સાધુને જો કોઈ અપમાન કરે તો ભગવાન કે મારા સાધુ કદાચ માફ કરે પણ હું તો ન જ કરું. હા, ન કરે. ભગવાન એવા છે, એને સાધુ બહુ વાલા છે. એટલે કીધું ને, સાધુ મારું હૃદય છે, સાધુ મારો આત્મા છે, સાધુ મારું ધામ છે, સાધુ મારે રહેવાનું ઘર છે. હું એમાં જ રહું છું, ત્યાં જ રહું છું, એની ભેગો ને ભેગો રહું. ત્યાંથી ક્યાંય સેટો જતો નહીં. એવા સાધુ, અને એ પવિત્ર સાધુ, જેવા તેવા સાધુ નહીં. હા, એવાનું અપમાન ભગવાન કે બરાબર કર્યું છે. મારા સાધુએ જે કર્યું બરાબર કર્યું. પ્રભુ આમાં કાંઈ શું કે એનું પેલું થાય એવું છે, ડિસ્કાઉન્ટ મળે એવું છે, ફાયદો કંઈક આપો, કંઈક અનુગ્રહ કરો પ્રભુ. ભગવાન કે અનુગ્રહ તો મારા સાધુ કરે તો થાય, હું નહીં. ઈ નહીં, જેનું અપમાન કર્યું એના પગમાં પડો ને ઈ માફ કરે તો. બાકી આપણાથી આમાં કાંઈ હાથ છંછેડ થાય એવું નથી. બંને જણા સંત સનકાદિકના પગમાં પડી ગયા, માફી માગી. હા, સાધુનું હૃદય નવનીત સમાના કોમળ હોય. પણ હવે શાપ દઈ દીધો એટલે દઈ દીધો. એ શાપ તો તમને લાગશે, પણ અનુગ્રહ કીધું ભગવાને એટલે જાઓ. તમારે 7 જન્મ ધરવાના થાય. જો તમે પ્રેમ ભાવે કરીને ભગવાનનું ભજન કરશો તો 7 જન્મ ધરવા પડશે. અને વેર ભાવે ભગવાનનું ભજન કરશો તો 3 જન્મ ધરવા પડશે. કેટલા? 3. 7 જન્મ પ્રેમ ભાવથી ભજશો ભગવાનને તો 7 જન્મ, અને વેર ભાવે ભજશો તો 3માં છૂટકો. લ્યો, હવે આ 2 જણા કે આપણે તો જલ્દી કરવું છે, જેમ બને એમ પાછું અવાય એમ, તો શું કરવું પડે? 3 જ પતાવવું પડે. ઊંધું થયું તો વેર ભાવે ભજવાનું નક્કી કર્યું એને. હા, વેર ભાવે ભજશો. મેં જાઓ તારે 2 જણા ગયા, વૈકુંઠથી પડ્યા. આમ તો પડ્યા ન કહેવાય, ભગવાનની ઈચ્છા, સાધુનું અપમાનનું આ ફળ બતાવ્યું. પણ તોય હવે ભગવાનનો વિયોગ તો થયો છે. પણ આવ્યા એટલે કે ભાઈ 2 નક્કી કર્યું કે ભાઈ આપણે તો વેર ભાવે ભજીને છેલ્લે જલ્દી વૈકુંઠ પામવું છે. ને પહેલો જન્મ એમનો હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો થયો. 2 ખૂનખાર રાક્ષસ એવા ખતરનાક થયા કે ત્રિલોકીમાં હાહાકાર મચાવી દીધો. પ્રહલાદ એનો દીકરો થયો પાછો. નરસિંહ ભગવાન પ્રગટ થવું પડ્યું. લ્યો, નહીં માણા નહીં પશુ, 2 અડધા અડધા ચીરી નાખ્યો. ત્યાંથી એનો છૂટકો કર્યો, વળી વરા રૂપ ધારણ કર્યું અને પેલાને હિરણાક્ષને માર્યો. બીજો જન્મ થયો એનો, રાવણ ને કુંભકર્ણ થયા. બીજા જન્મમાં રાવણ થયો અને એક કુંભકર્ણ થયો. એને ભગવાન રામે ઉડાડી મૂક્યા. લે ભાઈ, 2 જન્મ પૂરા. હજી એક બાકી છે. આજથી 5,500 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન પ્રાગટ થયું ત્યારે શિશુપાળને દંત વક્ર થયા. લ્યો, એ નહીં ભગવાન કૃષ્ણએ. હા, તમે જો શિશુપાળ ગાળો દેતો હતો કૃષ્ણને બહુ. પણ ભગવાનને એવું એની માસીને કહે ને, માસીનો છોકરો થતો હતો કે ફૂઈનો છોકરો થતો હતો. બોલો, તો કે હારો ગાળું બહુ બોલે છે. જવા દો ને, એની ફૂઈ કે નાનો છે ને ત્યારથી. તો કે ફૂઈ એક કામ થાય શું?
હો ગાયડો દે ને ત્યાં સુધી હું સહન કરી લઈશ. હો ઉપર જાહે ને પછી હું આને ઉપાડી મૂકીશ. તું કે ભાઈ હો નહીં એટલી બધી દે, તું માફ કરજે ને, મોટો છો તો હવે આની આદત જ એવી છે, શું કરીએ. અને એક દિવસ પાંડવોની સભામાં એ વખતે શિશુપાળ આવ્યો અને બેફામ કૃષ્ણ વિશે ગાળો માંડ્યો બોલવા, ન કહેવાના વેણ કહેવા માંડ્યા, બધાય વારવા માંડ્યા. હો અર્જુન ને યુધિષ્ઠિર ને તમે જો ભીષ્મ પિતા ને બધા એને ભાઈ રેવા દે બસ કે રવે કે. કૃષ્ણ ભગવાન કે નહીં. બલરામ કે પણ હવે રેવા દે ને, મારું હળ હું ફેરવી નાખીશ. કૃષ્ણ ભગવાન કે નહીં, તમે બેહો શાંતિથી, હું ગણું છું અહીંયા. હા 1 2 3 80 90 91 92 95 97 98. બોલ બોલ તું, તારે હવે એક જ બાકી છે. તું મને હું કરી લેવાનો, લે આ હો દીધી તારે. આમ હો પૂરી થઈને ભગવાનના હાથમાંથી ચક્ર સુદર્શન છૂટી ગયું, કાપી નાખ્યું ગળું. પણ ગળું કાપ્યા પછી એમના શરીરમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગઈ. ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું, પ્રભુ આ રાક્ષસ હતો, પાપી હતો, આવો હતો, તો એ તમારામાં લીન થયો? ભગવાન કે એનો છેલ્લો જન્મ થયો પૂરો. હવે અમારા વૈકુંઠ લોકને પામ્યો. કેમ કે 3 જન્મ બહુ વેરભાવે ભજ્યો. અમે વેરભાવમાં જેટલી વૃત્તિ ભગવાનમાં જોડાય એટલી પ્રેમ ભાવમાં નથી જોડાતી. તમે જો જેની હારે તમને આંટી પડી ખરેખરી, હું તમને કહું કે તમારી જમીન બધી લઈ લીધી એને, પછી તમારા ઘર ખોરડા હળગાઈ દીધા એને, તમારા દીકરા દીકરીઓને જેને મારી નાખ્યા, પત્નીને લઈને મુસલમાનને દઈ દીધી, પછી તમને ખૂતા ને બેહતા જાગતા ને ખાતા ને પીતા કોણ યાદ આવે? કોણ યાદ આવે? ઈવડો ઈ જ આવે. અરે કંસ તો ઝબકીને જાગી જતો, આવ્યો કૃષ્ણ કાળિયો આવ્યો કે હા નંદનો આ વસુદેવનો પુત્ર આવ્યો કે એ આવ્યો. રાત્રે જાગીને આમ હળિયાપાટી કરતો અટારીમાં, ઊંઘ આવે નહીં બોલો, આમે મોત જ દેખાય. એનું મોત કોણ હતું? શ્રી કૃષ્ણ. એનો કાળ હતો કે જા તારો કાળ રૂપે આવશે અને વારશે. સામે દેખાતો કાળ જ દેખાતો સતત. લ્યો ગોપીઓ એટલું નહીં ધ્યાન ધરતી હોય કે યાદ કરતી હોય, એટલો કૃષ્ણ યાદ કરતો હતો બોલો. બોલો કંસ યાદ કરતો હતો બોલો. હા તઈ પૂતના, જો વેર ભાવે કેવું થાય. પૂતના, તે પૂતના આગલા જન્મમાં એ બલિરાજાની બેન હતી. બલિરાજા મહાન ધાર્મિક, હા બહુ મહાન કૃષ્ણનો ભક્ત હતો ભગવાનનો. પણ એની બેન છે ને દુશ્મન ક્યારે થઈ એ તમને કહું. જ્યારે બલિરાજાને આંગણે ભગવાન વામન રૂપ ધારણ કરી અને એમને ત્યાં ભિક્ષા માગવા માટે આવ્યા, અને એ વખતે 3 ડગલામાં ત્રિલોકી માપી લીધી, ત્યારે એની બેન ઊભી હતી. અરા પેલા તો એને રૂપ જોયું ને એટલે મોહ પામી. આહા કેવો ટુકડો બ્રહ્મચારી છે, આવો દીકરો મારે હોય તો સ્તનપાન કરાવું. વાત્સલ્ય ભાવ પ્રગટ થયો. પણ જ્યારે 3 ડગલામાં વિરાટ રૂપ ધારણ કરીને બધું લીધું, ત્યારે એને એના પ્રત્યે વેર થઈ ગયો. અરે રે, આ તો બાળક થવાને લઈને આ તો શત્રુ છે, આને તો હું ઝેર પાઈને મારી નાખું. મારા ભાઈનું બધું લઈ લીધું, જોયું? છેતરપિંડી કરીને મારા ભાઈનું બધું લઈ લીધું, માટે આને તો ઝેર પાઈને મારી નાખું. એવો વેર ભાવ થયો. એટલે પછી બીજો જન્મ એનો પૂતનાનો થયો. કંસની બેન થતી હતી ને, અને એમ કહેવાય છે ગઈ પોતાના સ્તન ઉપર ઝેર ચોપડીને, અને ઝેર ચોપડીને ગઈ કૃષ્ણ ભગવાન પાસે. કૃષ્ણ ભગવાન ઓળખી ગયા. એમણે પોતાની આંખો બંધ કરી દીધી કે આને અમારે આમ નહીં, આમ જો આંખો ખોલી રાખી તો મારી આંખનું તેજ જ એને બાળી નાખશે. એટલે આંખો બંધ કરી દીધી. ઘોડિયામાંથી ધીરે રહીને પૂતનાએ ઉપાડ લીધી
ભગવાનને ઉપાડીને લઈ ગયા આમ વનમાં, અને ન્યા સ્તન પર ઝેર ચોપડેલું, અને કનૈયાને મોઢામાં સ્તન આપી અને દૂધ મીંડી પાવા. તે ભગવાન તો પહેલા તો બધું ઝેર પી ગયા, પછી ઉપરથી દૂધ પી ગયા, અને ઉપરથી લોહી પી ગયા, અને એ છેલ્લે એનો પ્રાણ પણ પી ગયા. બોકાહા નાખીને મરી ગઈ ન્યા. પણ એમ કહેવાય છે અહો બકીયમ કિમ કાર્ય શોભનમ. ભાગવતમાં લખ્યું કે એ પાપીણી પૂતના કૃષ્ણને મારવા માટે આવી હતી, તો એ ભગવાન કેટલા દયાળુ છે કે એમને પોતાની માં યશોદા જેવી ભગવાને ગતિ આપી. આ એમની કરુણા છે, આ દયાળુતા છે. વેર ભાવે ભજવા આવી હતી, ભગવાન એનો ઉદ્ધાર કરી નાખ્યો. લ્યો, હા, કુભાવે જે કોઈ ભજશે સંસાર સાગર તરશે. અહીંયા 11 વર્ષના ભગવાન થયા છે, અને તબ મિલી અસુર બહોત ભયેહુ. જેટલા અસુરો હતા ભગવાનને ગોતી ગોતીને મારવા માટે ચારે બાજુ રખડતા ભટકતા, કોઈ એમ કીધું કે તો અયોધ્યામાં 11 વર્ષનો થયો છે, અને વહેલો જાગી અને સરયુ કાંઠે સ્નાન કરવા માટે જાય છે. કાજર સમ કાયા બહુ ક્રૂરાન પાપી ક્રોધ છે ભરપૂરા. એવા ક્રોધી સ્વરૂપ પાપી એવા અસુરો ભગવાનને મારવા માટે જે ચારે બાજુ અયોધ્યામાં શોધતા હતા, અને એક વખત ભગવાન બરાબર આમ રાજમાર્ગ ઉપર હાલાવતા હતા, અને ત્યાં 4 રસ્તા પડે મોટો ચોક, અને ત્યાં હથિયાર લઈ બધા અસુરો ઉભા રહી ગયા. ભગવાનની દ્રષ્ટિમાં આવી જવું છે કંઈક, આપણે તો એ જ વિચારવાનું ને. ભગવાને એનો ઉદ્ધાર કરવાનો લખ્યો છે કે ભાઈ હવે આઈની પૂરું કરી દે, આ બધો આઈનો સફાયો કરીને પછી આગળ જાઓ. છપૈયામાં જે કંઈ હતું તે સફાયો કર્યો, કાલિદત્ત વગેરેનો. ત્યાંથી કે અયોધ્યામાં થોડો સફાયો કરી નાખું, નહીતર એમને ભયો જઈશ તો આ કદડો આઈની રહે. પછી હેરાન કરશે બધાને, અમારા હગાવાલાને, અમારા ભક્તો સંતો ઋષિઓ મુનિઓને બધાને હેરાન કરશે, એટલે અહીંની બધાને ભેગા કરી લઉં. કૃષ્ણ ભગવાન આવું કરતા. શું કરતા કે પેલો જરાસંઘ આવે ને, તે પોતાના મિત્રોની મોટી મોટી સેના અને મિત્રોને બધા ભેગા કરી કૃષ્ણ ઉપર ચડાઈ કરે. પછી કૃષ્ણ ને બલરામ એની સામે યુદ્ધ કરે, બધાને મારી નાખે. એની ભેગા જેટલા એવો હોય બધાને મારી નાખે. પણ આ જરાસંઘને પકડે નહીં, મારે નહીં, પકડે નહીં, જવા દે. પેલા સૈનિકો, પ્રધાનમંત્રીઓ, મોટાભાઈ દાવ બધા વિચારે કે પેલા કાના આને મૂકી કામ દેતું, ફરી પાછો આવશે. તો કે હા, એટલે જ મૂકી દઉં છું, એટલે જ છોડી મૂકું છું. કેમ કે આ બીજા જે કંઈ એના મિત્રો આપણે ત્યાં ઠેઠ મારવા જવું નહીં, આ ઘેર બેઠા એવડો લઈ આવશે, આવવા દો. હા, અહીંયા જો ભેગા કરશે ભારતભરમાંથી, બધા મિત્રતા કરશે, સંધિઓ કરશે, અને એવડે અહીંયા બેઠા અહીં લઈ આવશે. અને એ વારો લઈ આવતો, બધે વીણી વીણીને લાવતો, મોટી મોટી સેના કરીને. કૃષ્ણ ભગવાન મારે, વરિયાને મૂકી દે, વરી પાછો ગોતી ગોતીને લાવે, વરી ચડાઈ કરે, વરી કૃષ્ણ મારે, અને આને છોડી મૂકે. 17 વખત આવું કર્યું. છેલ્લે તો કાળયવનને મોકલો હોય. એ જ કાળયવનને ગિરનારની ગુફામાં મુચકુંદની દ્રષ્ટિ પડી, બળી ગયો. એમની દ્રષ્ટિમાં તે જેવું તો ભગવાનનું વરદાન હતું, તું જાગીશ અને પેલી દ્રષ્ટિ જેના ઉપર પડશે એ બળીને ખાક થઈ જાય. ભગવાન કે આ બરાબર, લ્યો લ્યો, ન્યાય મૂકી દીધો. ભગવાને પીળું પિતાંબર ઓઢાડી દીધું. કાળિયવન આવ્યો, એને થયું કે આ કાળિયો ઠાકર રાજા રણછોડ, હા, રણ મૂકીને ભાગ્યો, અહીં બીન હુઈ ગયો, પણ હું એને મૂકવાનો નથી. એક પાટું માર્યું, તે કોણ બેઠો થયો? મુચકુંદ બેઠા થયા, ને આમ આંખ ખોલી, કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાનના હાથે ન મર્યો, એટલે ઈ રહી ગયું, અને ઈ બીજા જન્મમાં કાલિદત્ત થયો. ઈવડો ઈ છે. હરિલામૃતમાં કથા લખી છે. ભગવાન સ્વામિનારાયણે બાળ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ રૂપે કાલિદત્ત ઉપર વક્ર દ્રષ્ટિ કરીને બળીને ખાક કરી દીધો, માર નાખ્યો. એમાંથી એના ટોળામાંથી ઘણા બધા વૈધાતા જે કંઈ હતા એને ભગવાન કે હવે મારે વનમાં જવાની તૈયારી ચાલે છે, એ પેલા સફાયો કરીને જાઓ. તે બધા હજારો કેવા હતા, મોટી મોટી દાઢીઓ વાળા,
મોટા મોટા વાળવાળા, મોટા મોટા પેટવાળા, મોટી લાલ ગુમ આંખોવાળા, હાથમાં મોટા મોટા આયુધો ધારણ કરેલા, કોકના હાથમાં તલવાર ને કોકના હાથમાં ભાલા. આ જા સાક્ષાત જમના દૂતો જ જોઈ લ્યો તમે. કાળા ડિબાંગ જેવા મોટા મોટા ઈ રાક્ષસો, અસુરો, દુષ્ટો મારવા માટે ભગવાનને અયોધ્યામાં આવ્યા. ભગવાન બધા હુઈ ગયા હતા હો એવા ટાઈમે. શમશાન હતું, ભગવાન એકલા ચોકમાં ઉભા હતા અને ચારેય દિશામાંથી આવ્યા. ભગવાન પાસે મારવા માટે દોડ્યા. ભગવાને આમ ખાલી દ્રષ્ટિ કરીને, ઓહો, આઈ મિલે એસે અસુર ધારી વૈષ્ણવી વેશ, હરિકુમારન મન ચહે દિલ મેં દયા નહીં લેશ. ઘણા તો તિલક કરેલા, કોઈ કે વૈષ્ણવના, કોઈ કે રામાનુજના, કોઈ કે બીજા ત્રીજા, બધાય ધાર્મિક વેશ ધારણ કરીને. વૈષ્ણવી જો અસુરો ભેગા મળી એવા વેશ ધારી પોતાના દિલમાં લેશ માત્ર દયા નહીં, બધા હરિને મારવા ચાહતા. જબ આયે પ્રભુ પાસ તબ હરિ ઇનસન દ્રષ્ટિ કરી, મોહ પમાયો તાસ અસુર પરસ્પર લરી મરે. શું કર્યું ભગવાને? શું કર્યું? જ્યારે સૌ પ્રભુની પાસે પહોંચ્યા ત્યારે શ્રી હરિએ તેમની સામે દ્રષ્ટિ માંડીને જોયું. એનાથી જ તેમને એવો મોહ પમાડ્યો કે તે અસુરો એકબીજાને ઘનશ્યામ માની પરસ્પર લડીને મરી ગયા. ભગવાન એ અસુરોમાં જ ભગવાનના દર્શન થયા એમને કે આ મારો દુશ્મન છે. એક ઉપાડીને મારીને ન્યાન ઠાર. કોઈકના ગળા કાપી નાખ્યા, કોઈના હાથ પગ કાપી નાખ્યા, કોઈકના પેટ ચીરી નાખ્યા. લ્યો, ન્યાન ઢગલો થઈ ગયા બધા. કૃષ્ણ બિચાર્યો ઉર કબ વિચરુ બહુ દેશ में, ऐसे अवर यशुर नाश करू कब यही विधि. ભગવાન વિચાર કરે છે. ભગવાન કે છે હવે બીજા બધા દેશમાં વિચરવા ક્યારે નીકળું? કેમ? ત્યાં પણ આવા નાવા બેઠા છે ગઠિયા. હા, અહીંયા જ નથી. અયોધ્યાપુરી રામની ભૂમિ હે, રામની નગરી, ઇક્ષ્વાકુ મનુની નગરી. આવી પવિત્ર પાવન ભૂમિ, ભારત ખંડની રાજધાની. અને એમાંય જો આવા અસુરો બેઠા હોય તો બીજે કેટલા બેઠા છે અડા નાખી નાખી. આ બધાનો મારે વિનાશ કરવો છે. હવે ક્યારે હું નાશ કરું? ભગવાન વિચાર કરવા લાગ્યા છે. જો ભગવાનને હવે થયું કે હવે મારું અવતાર કાર્ય તો જો કે ભગવાનનું પ્રારંભ જ થઈ ગયું હતું, પણ તોય કારણ કે ઘરના વ્યક્તિઓ મોહના પાશમાં બાંધી દે તો પછી જવાય નહીં. ભગવાન વિચાર કરે છે કે હવે આ વાત અહીંયા જ આટલા અસુરો આ તો થઈ ગયો હાલો, પણ હજી તો કેટલા ક્યાં ક્યાં બધા તીર્થોમાં, ક્યાં ક્યાં બીજા રાજ્યોમાં, ક્યાં ક્યાં મોટા મઠ્ઠોમાં, ક્યાં ક્યાં મોટા જંગલોમાં, વસ્તીમાં, શહેરોમાં, નગરોમાં, રજવાડાઓમાં આવા અસુરો બહુ પડ્યા છે. ઘોર કલિકારના દોર છૂટ્યા, દુષ્ટતાનું બધે જોર વ્યાપી ગયું છે ચારે બાજુ. કળિયુગ એ વખતના કવિઓએ, એ વખતના મોટા મોટા લેખકોએ, તત્વચિંતકોએ એના એ વખતના ઇતિહાસો લખેલા છે કે ભારત ખંડની કેવી દુર્દશા હતી, ભારત ભૂમિની કેવી ખતરનાક કળિયુગ. જ્યારે ભગવાન નર નારાયણે ઋષિઓને પૂછ્યું મારા ભારતખંડની પ્રજા સુખી છે? અને ત્યારે ઋષિઓએ શું કીધું? ઓ પ્રભુ, તમારા ભરતખંડની શું વાત કરીએ? કેમ? આખો એ ભરતખંડમાં ચારેય બાજુ કળિયુગ છવાઈ ગયો છે, માજા મૂકી દીધી છે, કાંઈ બાકી નથી રાખ્યું. ઘોર કલિકાળના દોર છૂટ્યા છે, દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું છે, વેદ શાસ્ત્રોના અર્થો અવળા કરી દીધા છે. મોટા મોટા જે રક્ષકો હતા એ બધા ભક્ષકો થઈ ગયા છે. ધર્મના નેજા ઉપર અધર્મ કરી રહ્યા છે. પાપ ચારે બાજુ પ્રસરી રહ્યું છે. અધર્મ વ્યાપી ગયો છે. કોઈ કોઈનું રક્ષણ કરે એવું છે નહીં. વર્ણાશ્રમના ધર્મો બધાય
નેવે મૂકી દીધા છે, કોઈ પાડતું નથી. વ્યભિચાર ને ભ્રષ્ટાચાર અતિ અતિ ચાલી રહ્યો છે. પ્રભુ આવું છે, માં કોણ કોને બચાવે? હે, દંભ ને પાખંડ વધ્યું ચારે બાજુ. આંખો બંધ કરીને બેઠા હોય, આપણને એમ થાય પ્રભુનું ધ્યાન ધરવા બેઠા છે. મહારાજ ગઢડાથી ઝીંઝાવદર જતા હતા. હારે કાઠી દરબારો બધા હતા. ઝીંઝાવદરની ભાગોળમાં એક ભાઈને જોયા, હાવ નગ્ન દિગંબર, કોપીન પહેરેલી, વાળ મોટા મોટા વિખરાઈ ગયેલા, શરીર ઉપર ભભૂતિ ચોળેલી, રોડ ને કાંઠે બરાબર હદડવામાં બેઠા. એક અહીંયા અગ્નિ ને કાંયા અગ્નિ ને કાંયા અગ્નિ ને અહીંયા અગ્નિ. મહારાજની ખોડી માણકી ઊભી રાખી દીધી. મહારાજ કે જોવો તો ખરા, આ કળિયુગમાં, આમ જોવો તો ખરા, આ કળિયુગમાં આવા તપસ્વીના દર્શન કેટલા દુર્લભ છે. ઉતરો હેઠા, પગમાં પડો, માથું નમાવો, આશીર્વાદ લ્યો. સુરા બાપુ કે મહારાજ, એમાં કાઠી દરબારો પરબારું માથું ન નમાવે કોઈને, પેલી કસોટી કરવી પડે. ચેક કર્યા વગર માથું નમે નહીં મહારાજ. તમે કયો ભલે, કરો કસોટી, કે ખબર પડશે તમને. મહારાજ એમ કસોટી ન થાય તો તમે થોડા આમ આઘેરાક જાઓ ને, પછી અમને કસોટી કરવાની મજા આવે. તમે આવ્યો હોય તો અમને મર્યાદા આડી આવે, અને તમે અમને કરવાય ન દો. બધું અમારે અમારી રીતે ટેસ્ટિંગ કરવું પડે. મહારાજ થોડાક આઘેરેક બાવળના ઝાડ નીચે ઉભા રહ્યા અને જોતા રહી ગયા, શું કરે જોઉં. ન્યા આવ્યા એટલે સોમલા બાપુ ને સુરા બાપુ ને જીવા બાપુ ને બધા આવ્યા. અરે સોમલા ખાતર કે બાપુ બાપુ કે ઓ હો આજ તો જાણે કે ધરા ઉપર જાણે ભગવાનનું સ્વરૂપ ઉતર્યું છો. શું આપણા હો ભાગ્ય, આપણા વડવાઓના કેટલા પુણ્ય છે કે આવા મહાત્માના એ દર્શન થાય છે. ત્યાં તો સુરા બાપુ કે હા હા હા, મારા દાદાની માનતા આજ પૂરી થાય. કા કે અમારા એ વખતે બળદ કોક ચોરી ગયેલું દાદાનું, અને દાદાએ કીધું કે ભાઈ જો બળદ મળી જાય તો આપણે ભીમનાથ ની જાત્રા કરી, ન્યા 1.5 રૂપિયા એને 1.5 રૂપિયો કે કેવું કીધું કે એને શરણે ભેટ ધરવું આપણે. સોમલા ખાચર કે બાપુ પણ તો પછી બળદ મળી ગયા? તો કે આ મળી ગયા ને, ક્યાં આજ જ મળ્યો કે ક્યાં આ રહ્યા કે. પહેલા તો હજડ બમ થઈ ગયા આમ થોડી વાર. પછી કે પણ હવે તો પછી ભેટ જવું પડશે ને ધરવા. ભીમનાથ તો ભીમનાથ જવાય, ભીમનાથ અહીંયા હોય ભીમનાથ જવાય, અઠે ભીમનાથ. તો આવા દર્શન જો તો ખરા, ભગવાને કીધું નહીં આવા દર્શન ક્યાંથી? મારે તો અહીંયા જ માનતા પૂરી કરવી છે. ગજવામાં હાથ નાખી અને કાઢ્યા સિક્કા, મીંડા ખખડાવા. તો કે એ મૂકો ત્યારે એના ચરણમાં નહીં તો 5 પ્રદક્ષિણા કરવી પડે. એમને મુકાય? 5 પ્રદક્ષિણા કરીને પેલા ખખડાવે બરાબર. પછી સોમલા બાપુ કે હવે બાપુ મૂકો ને એટલે આ માનતા પૂરી થાય. તો કે એમ નહીં કે આ મહાત્માને કાંઈ શુદ્ધ બુદ્ધ છે નહીં, સમજ્યા? એટલે અહીંયા કોઈક રોડ ને કાંઠે ચોર ચકાર આવે, કોઈક લઈને વયો જાય તો મારી માનતા અધૂરી રહે. એવું નહીં. તો મોઢું જો ખોલે ને તો એના મોઢા મૂકી દો બધાય રૂપિયા. પછી આપણે ચિંતા નહીં. આ તેજુરી શેપ કહેવાય. તો કે પ્રદક્ષિણા કરવી પડે ને રીજી જાય તો મોઢું ખોલે, ખીજે તો નહીં. અને આ કખડાવા મીંડા ને પ્રદક્ષિણા મીંડા કરવા, જય બમ બમ બોલે ગિરધારી, નહીં લોટા નહીં પાની. 1 2 3 પ્રદક્ષિણા ફરીને પેલાથી રહેવાનું નહીં, મોઢું મગરમચ્છની જેમ ફાડ્યું. સોમલા બાપુ કે દોડો બાપુ રીજા, ભોળાનાથ રીજા કે છે. 1 પ્રદક્ષિણા બાકી છે ને પાછળ જઈ ઝીણી ઝીણી રેતીનો ખોબો ભરી, ધીરે રહીને પૈસા ગજવામાં નાખ્યા અને રેતીનો ખોબો ભરી અને આગળ આવી અને જય ભીમનાથ કરીને મોઢામાં જવા દીધું.
ત્યાં તો થૂ 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 કરતો તેરી એસી કી તેસીન કરીને હાથમાં ચીપીઓ લઈને જ્યાં મારવા જાય ત્યાં તો બાપુએ જટા પકડીને 2-4 ધોલ મારી દીધી. મહારાજ દોડતા દોડતા આવ્યા. અરે પણ બાપુ તમે આ ક્યાં અપરાધ લ્યો છો? માથે મૂકી દો, આપણે કોઈને મરાય નહીં, અહિંસા ધર્મ પરમ ધર્મ. મહારાજ કે પણ ઈ તમે મને કહો છો, એને કઈ કહેતા નથી. મહારાજ કે ઈ ક્યાં મારા ભગત? તમે મારા ભગત, ભગતને કહેવાય ને બીજાને કહેવાય કઈ? મહારાજ આઘેરે ગયા પછી કીધું દરબારોને, જો આ ઘોર કરી કાળમાં આ બધું છે લ્યો. ત્યારે હું એ કહેવા માંગુ છું, ભગવાન કે અહીંયા ક્યાં જગતમાં અને ક્યાં આપણા ભગવાન, જો અહીંયા આપણા આ સંતો જોવો નિર્માળી 5 વર્તમાને પૂરા, એ તમે જોવો તો એ કેવા બ્રહ્મ સ્વરૂપ ને કેટલી સહનશક્તિ વાળા ને કેટલા નિયમો વાળા ને કેટલી ભજન ભક્તિ વાળા ને કેટલા દાસ ભાવે રહેનારા લ્યો. તો અહીંયા જ છે એવું નહીં, ગ્રસ્તાશ્રમમાં એવું છે. કળિયુગ જ્યારે માજા મૂકે ત્યારે કાંઈ બાકી રહે નહીં. હા, કળિયુગ એવો છે. હા, તે ગ્રસ્તાશ્રમમાં એક પટેલ છે ને, પટેલને એવી આદત એવી કેવી ખબર છે? આમ તો નામ ન દેવાય મારે, આમ તો કોઈનું પણ એક ભાઈ કહેવાય એમ, નહીં તો ઉપાધિ થાય. જોકે પટેલનો બહુ પ્રોબ્લેમ નથી આવતો, પટેલો બધા સમજે ને, બધા સત્સંગી ભક્તો છે, પણ એ તો દાખલા તરીકે પણ એનો મોરલ સિદ્ધાંત જુદો હોય છે, સમજ્યા? તે ભાઈ એને કંઈક આદત એવી કે જો ખેતી હારી પાકે ને તો બળદ બદલે, બળદ નવા બળદ લઈ આવે. એનાથી વધારે હારી પાકે ને તો ઘર બનાવે, ઘર નવું ઘર કરે, સમજ્યા? પેલું જૂનું પાડી નાખે, નવું કરે. એનાથી વધારે ખેતી હારી પાકે ને તો પાછા ઘર ના હોય બદલે. હા બોલો. અને કઈ નહીં, 1 વાર 2 વાર 3 વાર, દર વર્ષે 2 વર્ષે 5 વર્ષે બદલી જ નાખે. એને કોઈ કેનાર જ નહીં. કળિયુગ તો જો એક દી ખબર નહીં, નવા પરણેલા પટલાણી લાવેલા, સમજ્યા? નવા અને સવારના વહેલા 5-6 વાગે એ બધું આખું દહીં ને બધું પેલું ગોરસ બધું ગોળીમાં નાખી અને ઈ એમના નવા ઘરના હતા, ઈ આમ સાઈસ ફેરવતા હતા હાથમાં નેત્રા લઈને, સમજ્યા? ઘર ઘમ તે વેલાની ઊંઘ ઉડી ગઈ. દોડતો આવ્યો, જોયું તો ઓહો ગોલોણું હાલતું હતું. તે આના હૃદયમાં ઘર ઘમ મીંડું થવા. દોડતો આવ્યો ને એના પત્નીના હાથમાંથી નેત્રા લઈને મીંડો ખેંચવા હામ બે. હા, તે ખેંચે તો વાંધો નહીં, પણ બોયલો પાછો, એ ઘૂમો મારી ઘૂમલી રાણી, આ હોતી મેં હાથમી આણી. ઘૂમો મારી ઘૂમલી રાણી, આ હોતી મેં હાથમી છે. આ મરદ માણા કહેવાય ને. તે પેલી બાઈમાં મગજમાં કઈ રહેવાનું નહીં હો, એ નહીં. એ બોલી આમ નેત્રા તાણતી, ઘૂમો મારા ઘૂમલા વર, આ હોતું મારે 12મું ઘર. લે એનું માથું ભાંગે એવું નીકળું ને. આવો કળિયુગ છે. પાછી વૃત્તિ થાય છે નહીં. જેમ અગ્નિમાં ઘી નાખો એમ આહુતિઓ વધતી જાય છે, એમ વરાળ વધતી જાય છે, એમ તાપ વધતો જાય છે. એટલે આવો ઘોર કળિયુગ જ્યારે વ્યાપે છે ત્યારે ભગવાન જ્યારે પૃથ્વી પર આવી અને આ અસુરોનો સંહાર કરે છે. અજ્ઞાની જીવનું અજ્ઞાન દૂર કરી હૃદયમાંથી માયાનો ભાગ કાઢી અને વાસના ટાળી પોતાનો ભક્ત બનાવી એકાંતિકી મુક્તિ આપે છે. ભગવાન ઘનશ્યામ મહારાજ 11 વર્ષના થયા છે, અસુરોનો સંહાર કર્યો છે અને ભગવાને વિચાર કર્યો છે કે હવે તીર્થોમાં, મોટા શહેરો નગરોમાં, ભરતખંડની અંદર ચારે બાજુ ધર્મ વ્યાપી ગયો છે, ઘણા બધા અસુરો મારા ભક્તોને સંતોને પીડે છે, માટે હવે એ અસુરોનો નાશ ક્યારે કરું, આમ વિચાર કરે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે શ્રી પુરુષોત્તમ
સત્શાસ્ત્ર સારોદ્ધારણ કરણ નામ ત્રયોવિંશોધ્યાય. આ રીતે શ્રી પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ મધ્યે મુકુંદાનંદ વર્ણી અને ઉત્તમ રાજાના સંવાદમાં બાળપ્રભુએ સત્શાસ્ત્રોનો સાર કાઢ્યો. એ નામે 23મો અધ્યાય પૂરો થયો. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.